સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સમજદાર ચકલી અને લોભી બિલાડી વાર્તા। એક નાનકડું ગામ હતું। ત્યાં એક મોટું વટવૃક્ષ ઊભું હતું। એ વૃક્ષ પર અનેક ચકલીઓ રહેતી હતી। ચકલી બહુ સમજદાર અને મહેનતુ હતી। દરરોજ સવારે તે પોતાનું ઘર સાફ કરતી, ખોરાક શોધતી અને ખુશખુશાલ ચહકતી। ગામના બાળકો પણ રોજ તેને દાણા નાખતા, એટલે ચકલી બધા સાથે મિત્ર બની ગઈ હતી। પણ એ જ ગામમાં એક બિલાડી રહેતી હતી। તે બહુ લોભી હતી। હંમેશા વિચારે કે આ ચકલીને પકડીને ખાઈ જાઉં। એક દિવસ બિલાડી ચૂપચાપ વૃક્ષ નીચે આવી અને બોલી, અરે ચકલી બહેન, તું રોજ થાકી જાય છે, આવ મારા ઘરે આરામ કરી લે। તને કોઈ ખતરો નહીં। ચકલી સમજદાર હતી। તેને તરત જ સમજાઈ ગયું કે બિલાડીનો ઈરાદો ખોટો છે। તે મીઠા અવાજમાં બોલી, અરે બિલાડીભાઈ, તમારું આમંત્રણ ખૂબ સારું છે, પણ હું હવામાં જ ઉડીને મજા લઉં છું। બિલાડી ગુસ્સે થઈ ગઈ। બીજા દિવસે ફરી આવીને બોલી, ચકલી, આજે હું તારા માટે દૂધ લાવ્યો છું, આવીને થોડું પી લેજે। ચકલી હસીને બોલી, અરે ભાઈ, દૂધ તો મીઠું છે, પણ તારા દાંત તો વધારે તીખા છે। બિલાડી ફરી નિષ્ફળ ગઈ। એક દિવસ ગામના બધા બાળકો વૃક્ષ નીચે રમતા હતા। ચકલી બોલી, બાળકો, આ બિલાડી બહુ લોભી છે, હંમેશા મને ખાવાનો વિચાર કરે છે। બાળકોએ બિલાડી પર કાંકરીઓ ફેંકી। બિલાડી દોડીને ભાગી ગઈ। ત્યારથી ક્યારેય એ વૃક્ષ પાસે આવી નહીં। ચકલી ખુશ થઈ અને ચહકી, બુદ્ધિ અને સચ્ચાઈથી જ ખોટા ઈરાદા ધરાવનારાને હરાવી શકાય છે। વાર્તાનો સિદ્ધાંત: બુદ્ધિ, સમજદારી અને સચ્ચાઈથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે। અંત: મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો હૃદયથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારી એક સબસ્ક્રાઇબ અમને વધુ સુંદર વાર્તાઓ લાવવા પ્રેરણા આપે છે। સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી।